આવ્યા છો. હા, તો તમે મોકા માટે આવ્યા છો, પણ શું છે પછી? કોઈ આપણે તો ચર્ચા થઈ નથી, કઈ રીતે એન્ટર થયા તમે? વિશ્વાસ, શું તમે શેના માટે આવ્યા અહીંયા? એન્કરિંગ કરવા સર. હા, તો કરજો. હું બીજો કર. કેમ છો અમદાવાદ? અવાજ નથી આવતો ઓડિયન્સનો. એક જ જણા બોલે છે, માજી આગળ બેઠા ને એક જ બોલે, બાકી કોઈ બોલતા નથી. અવાજ નથી આવતો. જોશથી બોલો બધા આમને. કેમ છો? એક મિનિટ, હું વચ્ચે બોલું, સોરી. હું પહેલાથી બોલે વટથી વટવા, એટલે તમે મારી આબરૂ રાખજો, જોશથી બોલજો. કેમ છો અમદાવાદ? એવું નહીં, કેમ છો વટવા એવું કહો તો હમણાં ડબલ અવાજ આવશે. કેમ છો વટવા? હા, જોઈ પાવર. ખૂબ ખૂબ. જાનવી, આપણે કાર્યક્રમમાં લેટ પડે? લેટ નહીં, લેટ કહેવાય. દેસી ગણેશ વંદનાથી ગણપતિ બાપા બેઠા તો હવે શું કરવાનું? જો ડિયર ફ્રેન્ડ, આ હવ ના કર, થોડી ફેશનેબલ થા. યસ યસ, યા એવી રીતે. ચાલ હું તને શીખવું. કોઈ તને પૂછે હુ આર યુ, તો તારે શું કહેવાનું? હુ આર યુ? ના, તારે એવું કહેવાનું, માય સેલ્ફ વિશ્વા. મિસાઇલ વિશ્વા. ઓ શિટ, વિશ્વા. શિટ સામે. અરે બાપ રે, આને શીખવવામાં હું ના ભૂલી જાઉં. હું પણ. લેટ્સ બીકમ અ વેસ્ટર્ન ડ્યુડ. વેસ્ટર્ન? એના વેસ્ટર્ન નો કહેવાય, ભેંસનું દૂધ કહેવાય. અરે બાપ રે બાપ, આને બહુ કરી. ચલ છોડ, તને એકદમ વેસ્ટર્ન ડાન્સ બતાવું, એકદમ હટકે, જેને લઈને આવી રહ્યા છે જુનિયર કેજીના બાળકો, જેના અહીં જાન શીખી શકશે જુલિયટ મેમ. જોરદાર તાળીઓ મારા જાનવી અને વિશ્વ. સપનું કેવું કે મોડી લેવી પણ ઓડી લેવી, મર્સિડીઝની માયા છોડી, પણ સાંજે વાડામાં તો ખીચડી સાથે કઢી લેવી. ગુજરાતીઓની આપણી આદત એવી કે પિઝા ઘેર બનાવીએ અને ખીચડી ખાવા બહાર જઈએ. હા, ગુજરાતીઓ છીએ આપણે, મોજીલા ગુજરાતી. એવું કહેવાય કે વેકેશનમાં બધા બહાર જાય ને, મહારાષ્ટ્રમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યાં ગુજરાતી જ જોવા મળે. એટલે એવું કહું છું કે ગુજરાતીને ગોતવું ના પડે, ગુજરાતીને ગોખવું ના પડે. પૂછે કેમ છો, મજામાં? કે વેરી ફાઇન, વેરી નાઇસ. ગાડી મારી થર્ડ ક્લાસ, જીવું છું ફર્સ્ટ ક્લાસ. આગળ, અરે ગામડાની છોરી તારે લાંબા લાંબા ચોટલા. કે અરે ગામડાની છોરી તારા લાંબા લાંબા ચોટલા, અહીં તો બર્ગરના બાપ છે બાજરીના રોટલા. હા, બર્ગરના બાપ છે બાજરીના રોટલા. તો આગળ સવાર સવારમાં પાછું ખાવાનું યાદ કરાવું છું એ પ્રમાણે કે લો ત્યારે ખમણ ઢોકળા ને ફાફડા, ગાંધી બાપુ આપણા. કે લો ને ખમણ ઢોકળા ફાફડા, ગાંધી બાપુ આપણા. કરલો દુનિયા મુઠ્ઠી મેં, જીઓ વાળા આપણા, ધીરુભાઈ પણ આપણા. ગુજરાતીઓ બધે જ છે. એક ગુજરાતી આપણા તમને ખબર હશે જેને અમેરિકા વિઝા નતું આપતું, અને એ ગુજરાતીએ શું કર્યું એ તમે બધા જ જાણો છો કે એમને અહીંયા બોલાયા, સાબરમતી નદીના કાંઠે અમને ફેવર્યા અને એવું કીધું કે અમદાવાદનું પાણી છે. અને જે વેલકમ ને હાય કરતા હતા એવું બોલ્યા હતા. કેવું ફોન્ટમાં બોલ્યા હતા, જો નમસ્તે ઇન્ડિયા. યાદ આવ્યું? હા, ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે પણ અહીંયા ગુજરાતી. આ આપણી સંસ્કૃતિ છે કે ગુજરાતીને ગોતવું ના પડે, ગુજરાતીને ગોખવું ના પડે. કે દેશ ગયો પરદેશ ગયો પણ બોલું છું ગુજરાતી, દુનિયાને ડોલાવી ગરબે રમું છું ગુજરાતી. આવું ગુજરાતી એટલે ગુજરાતી. અને એમાંય પાછા આપણે અત્યારે ક્યાંના, તો કે અમદાવાદના. ક્યાંના? અમદાવાદના. તો કે અમદાવાદી કેવો, તો કે એક અડધીમાં બે પીવે એમાં રાજી થાય. અડધી ચા મંગાવે એમાં પાછા બે મંગાવે, એ અમદાવાદી. એક ચા ના પૈસા આપવા પાછી થાય ઝપાઝપી, ના હું આપું તું રવા દે, થાય એ અમદાવાદી પાછા. આગળ શું કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય એ અમદાવાદ. વાતો બધી 100 કરોડ 200 કરોડ એવી જ ચાલે. અને એ જ બંદરની ગલ્લા ઉપર ઉધારી પકડાય. હા, વાતું મોટી હોય એટલે એવા અમદાવાદી. અને આગળનું એક જે કાર્યક્રમ છે એની પહેલા જાનવી અને વિશ્વા. હા, ક્યાં છે? તમે મને બહુ કહેતા હતા ને એન્કરિંગ કરું, ક્યાં કે જાનવી વિશ્વા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.
તમે મને સવારના કહેતા હતા ને એન્કરિંગ કરવું છે. માઇક ચાલુ છે? કરવું છે હલો એન્કરિંગ? હલો હલો હા હા, ઓકે. બોલો, તો એન્કરિંગમાં તમે આવ્યા છો, પણ હું ખરેખર કહું, હા કહો. શાંતમ શાંતમ ભવતું અઘરું કામ છે. મને પસીનો છૂટે જો અહીંયા. ઓહો, સંસ્કૃત બોલી બતાવું? અચ્છા, સંસ્કૃતમાં? હાસ તો તો. લો, કરજો આમનું સ્વાગત સંસ્કૃતમાં કરો. ચલ. નમસ્કાર સર્વે કુશલમ વા સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ यूयम अस्माकं कार्यक्रमतं सर्वे भगिन्या बंधु स्वागतम रमन्ते माधव. ઓહો, સંસ્કૃતમાં સ્વાગત કર્યું છે સાહેબ. જૂનામાં જૂની દેવનાગરી ભાષા, દેવોની ભાષાથી શરૂ કર્યું છે. તો વિશ્વ જાનવી તો પાસ થઈ ગઈ. હિન્દી ભાષા हिंदी चलेगा? हाँ बोलो. ओहो, नमस्ते, कैसे हो अहमदाबाद? आप सभी का स्वागत है आज के हमारे कार्यक्रम में रमन्ते माधवम में. ઓહો, તૈયારી શું બંને પક્ષે. ચલો, આ તો હિન્દી તો હવે આપણે શું રોજ સિરિયલો જોઈએ. ચાલની મરાઠીમાં. हाच तो बोली लईश ने. ઓહો, नमस्कार, कशा काही बरे आहे? स्वागत आहे तुमच्या सगळ्याच्या आमच्या कार्यक्रमात मती म्हणजे रमन्ते माधवम. ઓહો, મારી વાત લાગલી હશે. ઓકે, આ તો સમજ્યા. તો રાજસ્થાની. राजस्थानी हाँ बोलो. ઓહો, હવે તો ફૂલ ફોર્મમાં જો. 8માની છોકરીઓ છે, ફોર્મમાં ફૂલ છે. જોરદાર. પેલું સોંગ આપણે કરંટ. હા બોલો, રાજસ્થાની હું ટ્રાય કરું. खम्मा गणी राम राम सा कटो साव सब चोखा लागो सा पधारो सा खूब खूब रो हमारे कार्यक्रम में जैसे कि रमन्ते माधवम में. ઓહો, રાજસ્થાની ઉધી તો પહોંચી ગયા. હવે અઘરું આપો થોડું ડાન્સ અંગ્રેજીમાં. લો. हाँ हम ना बोलीने बताओ. हेलो अहमदाबाद, हाउ आर यू? वेलकम टू अवर एनुअल फंक्शन रमन्ते माधव. ઓહો, સાવ क्या बात है. અંગ્રેજી આવી ગઈ. તો હજુ હું તો આપણો શિક્ષક છે, પરીક્ષા લેવાની છે. લો, પંજાબી. पंजाबी हाँ हमारा बोलो. ઓહો, આ હમણાં બોલું ઈઝી છે આના માટે. શાબાશ. કન્ટિન્યુ પંજાબી કરો. સ્વાગત પંજાબી. લો. सत श्री अकाल, हेलो की हाल चाल, सब बढ़िया? जी आया नु आप सबका स्वागत है साडा फंक्शन विच रमन्ते माधवम में. ઓહો, પંજાબીમાં બી પાસ. હવે વધ્યું ગુજરાતી. સર ગુજરાતી તમે બોલો ને ગુજરાતીમાં. તો ગુજરાતીમાં તો હું ક્યારનો બોલું જ છું. હા તો ફરી એકવાર મોદી સ્ટાઇલમાં એકદમ હટકે. ઓહો, હટકે. આ લોકો મારી પર પ્રેશર નાખી છેલ્લે છે. ઓકે, તો આપણા મોદી સાહેબ, મને નાનું ફાવે છે, જેવું ફાવે છે. આ લોકો મારી પરીક્ષા લઈ લીધી છેલ્લે છે. ઓકે, ભાઈઓ બહેનો, અહીંયા ઉપસ્થિત મારા વટવાથી વધારેલા તમામ સાથી મિત્રોનો હું જોઈને ખરેખર ગદગદિત થઈ ગયો છું. આપણી બાળાઓને જોઈને મને એવું થાય છે કે આ બાળાઓ ખરેખર બહુ જ ધન્યવાદને પાત્ર છે. ચાલશે ને? હા હા દોડશે. સરસ, હું બી પાસ થઈ ગયો એમની જોડે જોડે. થેન્ક યુ. એકવાર જાનવી અને વિશ્વા માટે જોરદાર તાળીઓ, કારણ કે એમની તૈયારી બહુ જોરદાર છે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ઓકે, થેન્ક યુ. અને હવે પછીનો જે કાર્યક્રમ છે ને, જેમ બેને ગુજરાતી, પંજાબી, રાજસ્થાની બધો મારો વારો લઈ લીધો ને, એમ હવે છોકરાઓ લઈને આવી રહ્યા છે એકદમ એનર્જી સાથે, કે જેમાં કલ્ચર થીમ છે. અને ધોરણ 3 ના બાળકો છે અને પ્રસ્તુત છે કલ્ચર થીમ. અને એના ઇન્ચાર્જ શિક્ષક છે અમારા યુવરાજ સર. આવડે છે. અમે ડાન્સ સાથે કરાટે, યોગા તો ખરું. ખૂબ ખૂબ આભાર સાહેબનો, અલ્પેશ સર અને રિશુનો ખૂબ ખૂબ આભાર. હવે એવું એનાઉન્સ થયું કે ગીતાજીના, શ્રીમદ ભગવદ્ ગીતાના 5 શ્લોક જેને આવડે એને આપણે સર્ટિફિકેટ આપવાનું. એટલે બધા વિચારમાં પડી ગયું. તાત્કાલિક સાહેબ બીજા જ દિવસે 2 છોકરીઓ, મોદીભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે ખાલી 2 મિનિટ, કે ધોરણ 5ની છોકરી, અને એનું નામ મને યાદ છે, સિમર, અને એક આનલ, એવું માનલ, સોરી, એ 2 છોકરીઓ હતી. બંને બીજા દિવસે 5 નહીં 7 શ્લોક એમને કંઠસ્થ બોલી ગયા.
એટલે અમારે ત્યાં યોગ માટે આવા કરાટેમાં ગોલ્ડ મેડલ વાળા બાળકો છે, સાથે સાથે શ્રીમદ ભાગવત ગીતાના પણ. એટલે કહેવાનો મતલબ એવું છે કે અમારું જે સપનું છે ધીમે ધીમે અમારા ટ્રસ્ટીઓનું સપનું છે કે શિક્ષણ સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ બાળકો આગળ વધે. એના મૂળ સમય અમે સાહેબ રોપી દીધા છે અને આવનાર ભવિષ્યમાં અમે બધી જ જગ્યાએ બધી જ ખેલ મહાકુંભ હશે કે ગમે તે કોમ્પિટિશન હશે, અમારા બાળકો 100% જોડાશે. અને આ કાર્યક્રમના અંતે હું એટલું કહીશ કે એક ડાન્સ છે તમારા માટે થોડું સરપ્રાઈઝ છે, પણ એની પહેલા આપ સૌ ઉપસ્થિત છો તમામ વાલીઓને હું થેન્ક યુ, આભાર, ખૂબ ખૂબ આભાર કહું છું. સાથે સાથે આ આખી સિસ્ટમને સંગીતથી અમારા નિમેશભાઈ અને મિહિર સર અને નિમેશ સર એમને ખૂબ સરસ એક વસ્તુનું ધ્યાન રાખીને એલઈડીનું સંગીતને એમને ખૂબ સરસ સાથ આપ્યો છે. એમના માટે તાળીઓ. સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈ છે એમના માટે તાળીઓ. અમારા કેમેરામેન કે એમનું હું આભાર માનીશ, વિશાલ સર અને પ્રિન્સભાઈ અને વિશાલભાઈ, એમને પણ અંત સુધી ખૂબ સરસ રીતે આપણને બધાને કાર્યક્રમને વધુ સારું બને એવું અને ના ભૂલાય એવા અમારો ટ્રસ્ટ મંડળ કે એમને પણ અમારો એક ફૂલ સપોર્ટ કર્યો છે. અને છેલ્લે હવે એવું કહીશ કે આ તો કાર્યક્રમ પૂરો થયો, પણ આવનાર સમય માટે કેવી હશે અમારી તૈયારી? તો અમે માધવનો એક નિયમ છે, ક્યારે કોઈને બાય નહીં કહેવાનું, કેમ કે આપણે મળતા જ રહીશું અને ફરી મળીશું અને એક છેલ્લો ડાન્સ કે જેમાં